વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા સમજવા પ્રયત્ન કરીએ. પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા એટલે ન્યુક્લિયોટાઇડનો પોલિમર. તો ન્યુક્લિયોટાઇડનો પોલિમર, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ન્યુક્લિયોટાઇડ વિશે સમજવું પડે, કારણ કે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલામાં ન્યુક્લિયોટાઇડના અસંખ્ય અણુઓ જોડાયેલા. તો પ્રત્યેક ન્યુક્લિયોટાઇડના અણુમાં 3 ઘટકો હોય: નાઇટ્રોજન, બેઝ. બીજો ઘટક જે જોવા મળે છે એ પેન્ટોઝ શર્કરા, અને આ પેન્ટોઝ શર્કરા એ પણ આલ્ડોઝ હોય, આલ્ડિહાઇડ સમૂહ ધરાવનારી. અને ત્રીજો ઘટક છે વિદ્યાર્થી મિત્રો ફોસ્ફેટ, ફોસ્ફોરિક એસિડ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નાઇટ્રોજન બેઝ વિશે પહેલા સમજી લઈએ, પછી પેન્ટોઝ શર્કરા વિશે અને પછી ફોસ્ફેટ. પછી ત્રણેય ઘટકો જોડીએ એટલે વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયોટાઇડ. એક બીજી સમજ મગજમાં યાદ રાખી દેજો, જ્યારે આ બે જોડાય નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા, ત્યારે જે અણુ બને એને વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયોસાઇડ કહેવાય. ન્યુક્લિયોસાઇડ. તો ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડમાં શું તફાવત એ તમને ખબર પડવી જોઈએ. તો હવે આપણે ફર્સ્ટ વિચારીએ નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ એના બંધારણમાં રહેલી રિંગને આધારે એના બે પ્રકાર પડે. એકને કહેવામાં આવે છે પ્યોરિન બેઝ, બીજાને કહેવામાં આવે છે પેરિમિડિન બેઝ. તો બે પ્રકાર છે, પ્યુરિન બેઝ, પેરિમિડિન બેઝ. પ્યુરિન બેઝના માળખામાં બે રિંગ હોય છે, જ્યારે આના માળખામાં એક જ રિંગ સ્વરૂપ જોવા મળે છે. પ્યુરિન બેઝના ઉદાહરણ તરીકે બે છે. એડેનિન, જેને આપણે કેપિટલ એ વડે આગળ લખીશું, ગ્વાનિન કેપિટલ છે. આના ઉદાહરણ તરીકે વિચારીએ હવે આપણે તો સાઇટોસિન, યુરેસિલ, અને થાઇમિન ટી. બીજી વાત કરી લો વિદ્યાર્થી મિત્રો કે યુરેસિલ ફક્ત આરએનએ ના બંધારણમાં હશે, આરએનએ, અને થાઇમિન ડીએનએ માં. જ્યારે બાકીના 3 રહ્યા એ ડીએનએ આરએનએ બંનેમાં. તો ઘણી વખત આને ધ્યાનમાં રાખીને સંગત અસંગત એવો પ્રશ્ન તમારે પૂછી નાખે. સંગત અસંગત, તો ડીએનએ ને આધારે અસંગત જણાવો અને ઓપ્શન આપી દેવામાં આવે તમારે એ, જે, સી અને યુ. તો ડીએનએ ને આધારે અસંગત, તો તમને ખબર છે કે યુરેસિલ ડીએનએ માં હોય નહીં. એવી રીતે પ્રશ્ન બદલીએ આરએનએ, તો અહીં ટી થઈ જાય, જવાબ આ થશે. ઘણી વખત આખું ઊંધું પૂછી નાખીએ કે ડીએનએ માં જોવા મળતા નથી અથવા જોવા મળે, ગમે તે. એના આપણે ઓપ્શન જુદા જુદા બનાવી શકીએ. એટી, સીજી, એજી અને ટીઓ ડીએનએ માં જોવા મળતા નથી અથવા ડીએનએ માટે અસંગત. તો આ અસંગત છે, કારણ કે ટી હોય પણ યુ ના હોય, જ્યારે આ બંને નાઇટ્રોજન બેઝ ડીએનએ માં હોય. આવું ક્યાંક તમને પૂછી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખબર હોવી જોઈએ કે આ નાઇટ્રોજન બેઝ કોની અંદર અને કયા.
હવે પ્યુરિન પિરિમિડિન ઘણી વખત અસંગત એવી રીતે પૂછી નાખે કે ભાઈ અસંગત જણાવો અને આગળ કઈ મૂકતા નથી ઓપ્શન તરીકે તમારે આપી દે સી પછી યુ ટી અને એ આવું પૂછી નાખે અસંગત તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ છે એ ત્રણે પિરિમિડિન બેઝના ઉદાહરણ છે અને આ એક જ જુદો પડી જશે એ છે પ્યુરિન તો આવી રીતે પણ ત્યાં ઈઝી એમસીક્યુ તો હવે આટલી માહિતી પછી આપણે આમના બંધારણને પણ યાદ રાખવાના છે તો આમના બંધારણીય સૂત્ર માટે વિદ્યાર્થી મિત્રો એડેનિન અને ગ્વાનિન હશે એ બંને પ્યુરિન બેઝ છે તો આ રીતે એમાં બે રિંગ છે એક ષષ્ઠકોણીય અને એક પંચકોણીય આમે બતાવાય અથવા તો ઊંધે પણ બતાવાય વિદ્યાર્થી મિત્રો એટલે કે આમ પણ બતાવી શકાય વિદ્યાર્થી ચલો ગમે તે સ્વરૂપ બતાવી શકાય તો હવે આ ષષ્ઠકોણીય રિંગ થઈ ગઈ બીજી પંચકોણીય રિંગ ષષ્ઠકોણીય રિંગની અંદર નાઇટ્રોજન બેઝ ક્યાં ક્યાં છે તે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એડેનિન માટે વિચારીએ એડેનિન ગ્વાનિન તો બાકીના જે રહ્યા કોર્નર એ કાર્બન સૂચવે છે એડેનિન ની અંદર અહીં વિદ્યાર્થી મિત્રો NH2 ગ્રુપ હોય છે અને ફક્ત અહીં H આ કાર્બન છે ગ્વાનિન માં અહીં O અને વિદ્યાર્થી મિત્રો ડબલ બોન્ડ O અહીં NH2 ગ્રુપ છે હવે વિદ્યાર્થી મિત્રો બંધ અને સંયોજકતા પૂરી કરવાની થાય બંધ અને સંયોજકતા પૂરી કરવાની થાય તો આપણે વિચારીએ કે આ નાઇટ્રોજન છે એની સાથે હાઇડ્રોજન બંધ જોડાયેલો હોય છે એ ખાસ બધામાં ફરજિયાત કારણ કે એના વડે એ શર્કરા સાથે જોડાવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં ફરજિયાત દ્વિબંધ મૂકી અને આપણે શરૂઆત કરશું આ તરફ મૂક્યું કે આ તરફ હવે વિચારો કાર્બનની 4 સંયોજકતા એટલે એક ખૂટે છે અહીં પણ નાઇટ્રોજનની 3 છે ખૂટે છે એટલે દ્વિબંધ અહીં પણ વિદ્યાર્થી મિત્રો કાર્બનની 4 નાઇટ્રોજન એટલે એક ખૂટે છે અહીં નાઇટ્રોજનની 3 પૂરી થઈ ગઈ નાઇટ્રોજનની એક ખૂટે છે કાર્બનની તો વિદ્યાર્થી મિત્રો હું હવે એક H જોઈન કરી દઉં તો ચલો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો પહેલી સંયોજકતા તો એડેનિન અને આ રીતે એડેનિનનું બંધારણીય સૂત્ર ગ્વાનિન માટે આપણે વિચારીએ વિદ્યાર્થી મિત્રો દ્વિબંધ અહીં મૂકી જ દઈએ અહીં કાર્બનની 4 સંયોજકતા પૂરી છે અહીં પણ વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજનની ખૂટે છે એટલે દ્વિબંધ અહીં મૂકું પણ હું અહીં દ્વિબંધ નહીં મૂકું તમે જાણો છો કેમિસ્ટ્રીમાં આ રીતે ઓલ્ટરનેટ મુકાય એક H અહીં મૂકી દઉં અને દ્વિબંધ એડેનિન અને ગ્વાનિન ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો અને એની સંજ્ઞાઓ તમે યાદ રાખી દેજો વિદ્યાર્થી મિત્રો એની સંજ્ઞાઓ ચલો હવે એના પછીની વાત કરીએ તો આપણી બુકમાં આની સંજ્ઞાઓ આવી બતાવેલી છે એટલે આ ષષ્ઠકોણીય રિંગ છે અને આમ અને નાની પંચકોણીય રિંગ માટે બંને માટે આવી સંજ્ઞાઓ બતાવી છે તો આવી સંજ્ઞા રાખી આપણે ચલો પૂરા બંધારણીય સૂત્ર થઈ ગયા આ યાદ રાખજો 11માં છે આપણે તૈયાર કરવા પડશે થોડાક જ આપેલા છે અને નીટમાં પૂછી શકે હવે આપણે બાકીની વાત કરીએ તો પિરિમિડિન બેઝના તો પિરિમિડિન બેઝની અંદર એક જ રિંગ જોવા મળે છે અને એક જ રિંગ એટલે આને વિદ્યાર્થી મિત્રો ષષ્ઠકોણીય રિંગ ચલો હવે આની માફક નાઇટ્રોજન બાકીની સંયોજકતાઓ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો અને હવે જો આની માફક એક જ ષષ્ઠકોણીય રિંગ છે
પ્રથમ આપણે વિચારીએ તો સાઇટોસિન તો સાઇટોસિન માટે NH2 ગ્રુપ ડબલ બોન્ડ O આ કાર્બન ઉપર ડબલ બોન્ડ O જ છે તમામમાં એટલે કે ઓક્સિજન ગ્રુપ જોડાયેલું છે હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે સંયોજકતા બેલેન્સ કરીએ તો વિદ્યાર્થી મિત્રો જો I થી સંયોજકતા બેલેન્સ કરતા હતા એટલે બે હતી એટલે એક એક જોડી દઈએ અહીં એક ફૂટે છે તો આ કાર્બન 4 થઈ ગઈ ચલો સાઇટોસિન ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો યુરેસિલની વાત યુરેસિલની અંદર ડબલ બોન્ડ હોય છે જો ડિફરન્સ દ્વિબંધે મૂકી દઉં H ચલો પૂરી સંયોજકતા અહીં તો વિદ્યાર્થી મિત્રો મારે H વડે સંયોજકતા ખાલી પૂરી કરવાની થશે બાકી 4 3 4 4 યુરેસિલ થાઇમિન તો વિદ્યાર્થી મિત્રો અહીં થાઇમિન ની અંદર પણ અહીં ડબલ બોન્ડ હવે દ્વિબંધ અહીં પણ વિદ્યાર્થી મિત્રો એક H પણ જો આ બંનેમાં હવે તફાવત શું તો આ કાર્બન સાથે CH3 ગ્રુપ જોડાયેલું છે હવે કાર્બનને પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો એટલા માટે આ થાઇમિનને ઉર્ફે કહેવામાં આવે છે 5 મિથાઇલ યુરેસિલ તરીકે બોલવામાં આવે છે જો 5 મિથાઇલ યુરેસિલ કેમ કહેવામાં આવે છે કારણ કે CH3 મિથાઇલ ગ્રુપ કયા કાર્બન સાથે જોડાયેલો છે તો આ યુરેસિલ છે યુરેસિલના પાંચમા કાર્બન સાથે એટલા માટે આ રીતે પણ એને બોલવામાં આવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો બંધારણીય સૂત્રોના અને આની સંજ્ઞા માટે એક જ રીત છે એટલે ખાલી આવી સંજ્ઞા બતાવીશું આપણે આની સંજ્ઞાઓ શું બતાવતા હતા આમ અને એક નાનો ખાંચો આવી સંજ્ઞાઓ હતી આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન બેઝ વિશેની સમજ ચલો આટલી ક્લિયર કરો હવે વિદ્યાર્થી મિત્રો હું તમને શર્કરાની વાત તો તમે સારી રીતે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે 5 કાર્બન વાળી પેન્ટોઝ શર્કરાના બે પ્રકાર આલ્ડીહાઇડ સમૂહ ધરાવનારી આલ્ડોઝ અને કીટોન સમૂહ ધરાવનારી કીટોઝ શર્કરા હવે અહીં આલ્ડોઝ શર્કરા છે અને આલ્ડોઝ શર્કરા તરીકે રિબોઝ અને ડીઓક્સી રિબોઝ શર્કરા જોવા મળે પેન્ટોઝ શર્કરા C5H10O5 હવે રિબોઝ એ ફક્ત RNA માં ડીઓક્સી રિબોઝ DNA માં હવે એનું સીધું જ આપણે ચક્રીય બંધારણીય સૂત્ર જે 11મા માં તમે ભણી ગયા છો એ જ વિચારીએ તો પંચકોણીય સ્વરૂપ આવું બતાવવામાં આવે છે પહેલો કાર્બન બીજો ત્રીજો ચોથો ઓક્સિજન અને આ એક કાર્બન અહીં વિદ્યાર્થી મિત્રો સમજજો બરોબર કે આ ઓક્સિજન છે આ પહેલા નંબરનો કાર્બન બીજા નંબરનો ત્રીજો ચોથો અને આ પાંચમા નંબર પહેલા નંબરના કાર્બન સાથે આપણે OH ગ્રુપ આ રીતે બતાવીએ છીએ અને આ રીતે બતાવીએ તો એ બીટા સ્વરૂપ થઈ કહેવાય એટલે આ બીટા ડી રિબોઝ છે અને આ બહારની તરફ બતાવીએ છીએ એટલે બીટા ડી રિબોઝ હવે કેમિસ્ટ્રીમાં તમારે આવે આ કાર્બન ઉપર H OH H અને H2OH આમ લખી દો કે વિદ્યાર્થી મિત્રો તો સમજી લો તમે કે OH તો બધું ભેગું જ આપણે દર્શાવી દઈએ H2OH આ વિદ્યાર્થી મિત્રો ડીઓક્સી એ આ બીટા ડી રિબોઝ શર્કરા એટલે અહીં આપણે બીટા ડી સ્વરૂપ છે તેવી રીતે બીટા ડીઓક્સી છે ડીઓક્સી રિબોઝ તો નામ ઉપરથી ખબર પડે તમને કે રિબોઝમાંથી ડીઓક્સી એટલે ઓક્સિજન દૂર થયેલો છે તો આ જે બીજો કાર્બન છે એના ઉપરથી હું ઓક્સિજન રિમૂવ કરું
તો વિદ્યાર્થી મિત્રો આજે બની ગયું એનું નામ થઈ ગયું હવે ડીઓક્સી રિબોઝ શર્કરા. તો રિબોઝ અને ડીઓક્સી રિબોઝ શર્કરામાં શું ફેર? તો મગજમાં ક્લિયર યાદ રાખજો. બીજા કાર્બન ઉપર જો હું OH ગ્રુપ મૂકું તો રિબોઝ શર્કરા, અને બીજા કાર્બન ઉપર H ગ્રુપ મૂકું તો ડીઓક્સી રિબોઝ શર્કરા થઈ જશે. તો આ રિબોઝ શર્કરાની આપણે વાતો કરી લીધી. ડીઓક્સી રિબોઝ કહી દીધું કે ભાઈ RNA માં એ સિવાય ATP, NADP, NAD, FAD એવા બધા સંયોજનોની અંદર રિબોઝ, અને આ રહી એ DNA માં જોવા મળે. ચલો હવે પેન્ટોઝ શર્કરા આવી ગઈ. ત્રીજું ગ્રુપ વિદ્યાર્થી મિત્રો ફોસ્ફેટ. ફોસ્ફેટ એટલે વિદ્યાર્થી મિત્રો અહીં H3PO4, જેને આપણે ફોસ્ફોરિક એસિડ કહીએ છીએ. અને આ ફોસ્ફોરિક એસિડ માટે ડબલ બોન્ડ OH, OH અને OH. પણ વિદ્યાર્થી મિત્રો આનું એમ કહેવાય કે આયન્સ દૂર થવાને લીધે જુદા જુદા આયન સ્વરૂપે આવું પણ હોઈ શકે, બે પણ હોઈ શકે આ રીતે. એટલા માટે આપણે HPO4 -2 સ્વરૂપ પણ જોવા મળે વગેરે. એટલે અહીં ફોસ્ફેટ સ્વરૂપે જોવા મળે છે, પણ વિદ્યાર્થી મિત્રો રિયલી ત્યાં ફોસ્ફોરિક એસિડ જોવા મળે છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોડી અને ન્યુક્લિયોટાઇડ બનાવવા પ્રયત્ન કરીએ. એ પહેલા મેં તમને કહ્યું કે આપણે આ બે જોડીને પહેલા ન્યુક્લિયોસાઇડ બનાવીશું અને પછી આપણે ન્યુક્લિયોટાઇડની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો મેં એક રિબોઝ શર્કરા બતાવી. તો રિબોઝ શર્કરાના પ્રથમ કાર્બન ના OH સમૂહ સાથે નાઇટ્રોજન બેઝ નિર્જલીકરણ દ્વારા જોડાય અને N ગ્લાયકોસિડિક બંધ બને. તો જબ આ રીતે જોડાણથી જે કંઈ બનશે એને મારે કહેવાય ન્યુક્લિયોસાઇડ. તો વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયોસાઇડ આપણે પ્રથમ વિચારીએ. હવે આની સાથે જોડું છું કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ લઉં. તો વિદ્યાર્થી મિત્રો હવે હું એક નાઇટ્રોજન બેઝ અહીં બતાવું. ચલો સાઇટોસિને બતાવી શકું, એડેનિન પણ બતાવી શકું. તો આપણે હવે ફર્સ્ટ વિચારીએ એડેનિન બતાવીએ છીએ. NH2 ગ્રુપ છે, દ્વિબંધ દ્વિબંધ દ્વિબંધ, H દ્વિબંધ H. મેં શું બતાવ્યું વિદ્યાર્થી મિત્રો? તો એડેનિન. હવે વિદ્યાર્થી મિત્રો એડેનિનનો આ જે નાઇટ્રોજન છે એ 7મા ક્રમનો બોલવામાં આવે છે. તો એ 7મા ક્રમ 1 2 3 4 5 6 7 8 9 એવો ક્રમ હોય. એનો H અને આ શર્કરાના પહેલા કાર્બનનો OH બંને વચ્ચેથી પાણીનો અણુ દૂર થાય અને આ રીતે જે જોડાણ બની જાય છે એ જોડાણ બંધને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો N ગ્લાયકોસિડિક બંધ. અને હવે જે અણુ બની ગયો બંને જોડાવાથી એને મારે કહેવાય એડેનોસાઇડ. તો હવે આ ન્યુક્લિયોસાઇડના ઉદાહરણની આપણે જો વાતો કરતા હોય તો એડેનિન અને રિબોઝ શર્કરા જોડાઈ જાય એટલે જે બને એને એડેનોસાઇન કહેવાય. ચલો વિદ્યાર્થી મિત્રો હવે હું ત્યાં ગ્વાનિન અને રિબોઝ શર્કરા જોડી દઉં તો અહીં વિદ્યાર્થી મિત્રો મારે ગ્વાનિન લાવવો પડે. ચલો ગ્વાનિન નાઇટ્રોજન બેઝ. તો ગ્વાનિન નાઇટ્રોજન બેઝમાં ડબલ બોન્ડ O અને અહીં પણ ઓક્સિજન.
તો વિદ્યાર્થી મિત્રો અહીં આવેલા બંધમાં ફેરફાર ખાલી થશે. જો તો અહીં NH2 ગ્રુપ છે. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો. તો હવે ક્લામિન ને બે જોડાઈ ગયા. તો મારે આને કહેવાશે વિદ્યાર્થી મિત્રો ગ્વાનોસાઇન. ચલો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે હું અહીં આખી શર્કરાને બદલી નાખું, નાઇટ્રોજન બેઝ બદલી નાખું. ચલો અહીં જે નાઇટ્રોજન બેઝ છે ડબલ બોન્ડ સોરી, જો છોકરાઓ આ બાજુ પણ બતાવી શકો તમે. અહીં NH2 ગ્રુપને બતાવી દીધું. હવે સંયોજકતાઓ પૂરી કરવાની વાત આવે મેં સાઇટોસિન બતાવ્યો છે વિદ્યાર્થી મિત્રો. જો સાઇટોસિન, તો આમ સાઇટોસિન અને રિબો શર્કરા જોડાય તો બંને જોડાઈને જે બને એને સાઇટિડીન કહેવાય. જો આમાં પાછળ કોસાઇન અહીં ઇડીન પ્રત્યય આવ્યો. એવી રીતે વિદ્યાર્થી મિત્રો હવે જો આ લખ્યો તે એની જગ્યાએ હું હવે યુરેસિલ બતાવું. યુરેસિલ, તો યુરેસિલ ની અંદર બધાને ખબર છે કે અહીં એટલે આ બંધ આવે નહીં, યુરેસિલ બતાવી દીધો. તો હવે જે બન્યું એને મારે કહેવાય યુરેડિન. તો વિદ્યાર્થી મિત્રો હવે જો આ ચાર પ્રકારના થયા એ રિબો શર્કરા વાળા. અને એ જ રીતે હવે હું અહીંથી ઓક્સિજન હટાવું એટલે આ જે બની ગયો એને હું કહી દઈશ ડીઓક્સી રિબોસાઇડ. અને ડીઓક્સી રિબોસાઇડ સાથે હવે આપણે યુરેસિલ કદી ન જોડાય, કારણ કે યુરેસિલ આરએનએ માં જ હોય, ડીએનએ માં ન હોય. એટલે એની જોડે એની જગ્યાએ આપણે મૂકવો હોય તો થાઇમિન નાઇટ્રોજન બેઝ મૂકી શકીએ. અને થાઇમિન નાઇટ્રોજન બેઝ મૂકો એટલે અહીં CH3. તો મારે આને કહેવાય વિદ્યાર્થી મિત્રો ડીઓક્સી થાઇમિડિન. ડીઓક્સી થાઇમિડિન બોલીશ. ચલો એ જ રીતે હવે અહીં બદલી શકું હું અને બધા જ નામ તો લખી નાખો છો. હવે જો ડીઓક્સી એડેનોસાઇન એટલે વિદ્યાર્થી મિત્રો ડીઓક્સી રિબો શર્કરા, ડીઓક્સી આ રિબો શર્કરા છે, રિબોસાઇડ એટલે બનેલો આખો ઘટક કહેવાય. એની સાથે નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન જોડવું તો એવી રીતે ડીઓક્સી ગ્વાનોસાઇન અને ડીઓક્સી સાઇટિડીન. તો વિદ્યાર્થી મિત્રો આ આરએનએ ડીએનએ ના બંધારણમાં આવેલા ન્યુક્લિયોસાઇડ થયા. આ ચાર રહ્યા એ આરએનએ માં આવેલા ન્યુક્લિયોસાઇડ થયા. અને આરએનએ માં આવેલા ન્યુક્લિયોસાઇડને બીજા શબ્દમાં રિબોસાઇડ કહેવાય, રિબો શર્કરા. ડીએનએ માં આવેલા ચારે ન્યુક્લિયોસાઇડને કહેવાય ડીઓક્સી રિબોસાઇડ. ચલો આપણે ન્યુક્લિયોસાઇડ ની હવે ટૂંકમાં બતાવી. હવે આપણે ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ ગ્રુપ જોડીએ તો ન્યુક્લિયોટાઇડ બને. તો હવે ન્યુક્લિયોટાઇડ આપણે બનાવવા માટે શબ્દો એના જ રાખો. ન્યુક્લિયો શર્કરાના પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે નાઇટ્રોજન બેઝ અને નાઇટ્રોજન બેઝ અને શર્કરાના પાંચમા કાર્બન સાથે પાંચમા કાર્બનના OH સમૂહ સાથે ફોસ્ફેટ જોડાતા ચલો બનતા અણુને હવે હું ન્યુક્લિયોટાઇડ કહીશ. ન્યુક્લિયોટાઇડ. તો વિદ્યાર્થી મિત્રો આ બંધને આપણે જાણીએ છીએ કે ગ્લાયકોસિડિક બંધ છે. હવે એની સાથે આપણે આ પાંચમો કાર્બન એને સાથે જોડવો છે ફોસ્ફેટ ગ્રુપ.
હવે સામાન્ય રીતે આપણે વિદ્યાર્થી મિત્રો ફોસ્ફેટ ગ્રુપ માટે મેં હમણાં બતાવ્યું એમ આપણે વિચારી લઈએ. ચલો પહેલું સમજી લો H OH ફોસ્ફેટ ગ્રુપ માટે OH ડબલ બોન્ડ OH અને OH અહીં પણ પાણીનું અણુ દૂર થશે. તો આ બંધને વિદ્યાર્થી મિત્રો આપણે અહીં કીધો છે ફોસ્ફો એસ્ટર બંધ. તો પાંચમા કાર્બનના OH સમૂહ સાથે ફોસ્ફેટ જોડાય અને ફોસ્ફો એસ્ટર બંધ. આ બંધને આપણે શું બોલ્યા વિદ્યાર્થી મિત્રો? તો એને આપણે એન ગ્લાયકોસિડિક બંધ બોલ્યા. તો બે બંધ કયા છે તો વગેરે. તો હવે જે આખું સમૂહ સ્વરૂપ બની ગયું વિદ્યાર્થી મિત્રો એને મારે કહેવાય ન્યુક્લિયોટાઇડ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે આની સાથે એક એક ફોસ્ફેટ જોડાય હવે તમે કલ્પના કરો શું બોલાશે. તો ચલો એ માટે હવે જોઈએ આપણે ન્યુક્લિયોટાઇડના નામ લખીએ. અહીં હવે હું વિદ્યાર્થી મિત્રો સંજ્ઞા બતાવી દઉં. અહીં આપણે રિબોઝ શર્કરા લીધી છે રિબોઝ અને રિબોઝ શર્કરામાં OH જ હોય. અહીં સંજ્ઞા હું બતાવું છું. તો આવી સંજ્ઞા એટલે એડેનિન ની થઈ. એડેનિન કોની સાથે જોડાય છે? રિબોઝ સાથે. એટલે એડેનિન રિબોઝ જોડાય એટલે એડિનોસાઇન. પણ પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાયા. હવે આ પાંચમા કાર્બન સાથે જોડાયેલા ફોસ્ફેટને પણ વિદ્યાર્થી મિત્રો તમે સંજ્ઞાત્મક રીતે PO4 અને આયન સ્વરૂપે સીધું પણ બતાવી શકો વિદ્યાર્થી મિત્રો. PO4 -3 આયન સ્વરૂપે સીધું જોડાયેલું અને આખું જે સ્વરૂપ થઈ ગયું એને મારે કહેવાય કે એડિનોસાઇન સાથે ફોસ્ફેટ ને જોડાયો એટલે એને બોલવામાં આવે છે એડેનોસાઇન મોનોફોસ્ફેટ. એડેનોસાઇન મોનોફોસ્ફેટ AMP. બીજા શબ્દમાં આને એડેનાઇલિક એસિડ કહેવામાં આવે છે. એસિડ અથવા એડેનાઇલિક બોલો અથવા એડિનિલિક એસિડ. તો એની જગ્યાએ હવે હું G મૂકું વિદ્યાર્થી મિત્રો. તો ગ્વાનિન અને રિબોઝ એટલે ગ્વાનોસાઇન. પાછો ફોસ્ફેટ જોડાયો ફોસ્ફેટ એટલે આને કહેવાય ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ GMP અથવા બીજા શબ્દમાં ગ્વાનિલિક એસિડ. ચલો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે અહીં સંજ્ઞા બદલીને આપણે પેલાવું સ્વરૂપ બતાવીએ અને સાઇટિડિન એટલે સાઇટોસિન જોડ્યો એની સાથે એક ફોસ્ફેટ એટલે એને કહેવાશે સાઇટિડિન મોનોફોસ્ફેટ. બીજા શબ્દમાં સાઇટિડિલિક એસિડ કહેવાય એને. એ જ રીતે અહીં યુરેસિલ જોડી દો વિદ્યાર્થી મિત્રો. તો યુરેડિન મોનોફોસ્ફેટ યુરિડિલિક એસિડ કહેવાય અથવા યુરિડિન મોનોફોસ્ફેટ એટલે CMP UMP. હવે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ડીઓક્સીરિબોઝ શર્કરા લઈ લઈએ આપણે. તો ઓક્સિજન રિમૂવ. ચલો એ નાઇટ્રોજન બેઝ તરીકે શરૂઆતથી આપણે વિચારીએ. એડેનિન બતાવ્યો તો ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ ફોસ્ફેટ DAMP અથવા ડીઓક્સી એડેનિલિક એસિડ. એ જ રીતે G મૂકી દો હવે વિદ્યાર્થી મિત્રો. તો ડીઓક્સી ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ DGMP જો સ્મોલ લખીશું લેટર અને ડીઓક્સી ગ્વાનિલિક એસિડ. અહીં વિદ્યાર્થી મિત્રો હવે હું C મૂકું તો ડીઓક્સી સાઇટિડિન મોનોફોસ્ફેટ અથવા ડીઓક્સી સાઇટિડિલિક
એસિડ અને અહીં જાણીએ છીએ કે યુ તો મુકાશે જ નહીં થાઇમિન તો ડીઓક્સી થાઇમિડિન મોનોફોસ્ફેટ તો DTMP ડીઓક્સી થાઇમિડિક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો ટોટલી ન્યુક્લિયોટાઇડની સમજ મેળવી. તો આરએનએ માં આવેલા ન્યુક્લિયોટાઇડ્સ કયા તો ખબર હોવા જોઈએ EMP, GMP, CMP, UMP. ડીએનએ માં આવેલા ન્યુક્લિયોટાઇડ કયા તો DTMP, DCMP, DCMP અને DTMP. હવે વિદ્યાર્થી મિત્રો આટલું જાણ્યા પછી આપણે થોડીક એક આગળની વાત પણ કરી લઈએ. અને એ વાતમાં પ્રથમ આપણે એટીપી ની વાત કરીએ અને પછી બીજો મુદ્દો એક લઈએ ડાયન્યુક્લિયોટાઇડ નો અણુ. એટીપી વિશે સમજ ક્લિયર હોવી જોઈએ અને એનું પૂરું નામ એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો વિદ્યાર્થી મિત્રો અહીં સમજી લેજો બરોબર કે એટીપી ની અંદર રિબોઝ શર્કરા એના પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલ છે તે એડેનિન છે. પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાયો તો આ ફોસ્ફેટ રિબોઝ એડેનિન આખો બની ગયો એક પ્રકારનો ન્યુક્લિયોટાઇડ જેને આપણે એડેનોસાઇન મોનોફોસ્ફેટ કહીએ છીએ AMP. પણ એની સાથે એક બીજો ફોસ્ફેટ જોડાય ત્યારે આપણે હવે આ એક બીજો ફોસ્ફેટ જોડાયો એટલે હવે જે આખું બની ગયું એ સ્વરૂપને એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કહીશું. ડાયફોસ્ફેટ એટલે એડી. ત્રીજો એક ફોસ્ફેટ જોડાય અને એ જે સ્વરૂપ બની ગયું ત્રીજો ફોસ્ફેટ જોડાયો વિદ્યાર્થી. તો હવે જે બની ગયું આપણું સ્વરૂપ એને હું કહીશ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ATP. તો ATP ની અંદર એક ન્યુક્લિયોટાઇડ ખરો પણ જે વધારાના ફોસ્ફેટ જોડાયેલા છે. ચાલો બંધોની વાત કરીએ તો આને N ગ્લાયકોસાઇડ બંધ કીધો. આ બંધને આપણે ફોસ્ફો એસ્ટર બંધ કહીએ છીએ. આ બંધને પાયરોફોસ્ફેટ બંધ કહેવામાં આવે છે અને આ બંધને ફોસ્ફેટ બંધ. વિદ્યાર્થી મિત્રો આ બે બંધ છે એ બે બંધ જ્યારે જરૂર પડે ત્યારે શક્તિ આપે માટે શક્તિસભર બંધ. આ બંને બંધ તૂટે એટલે શક્તિ છૂટી પડે, બને એટલે શક્તિ સંગ્રહાય. માટે જ તમને ખબર હોય તો એટીપી ને આપણે શક્તિ ચલણ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આનું આપણે આખું આણ્વિક સૂત્ર વિચારીએ. આ સંજ્ઞાત્મક સૂત્ર થયું. અમે બતાવ્યું એ સંજ્ઞાત્મક રચના બતાવી. હવે જો આણ્વિક બતાવવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો રિબોઝ શર્કરા પહેલો ઓક્સિજન પહેલો બીજો ત્રીજો અને ચોથો પાંચમો કાર્બન અહીં OH ગ્રુપ હતું H. ચલો કમ્પ્લીટ આપણે સ્વરૂપ જોઈ લઈએ કારણ કે આ બહુ જ બેઝિક સમજ ખબર પડવી જ જોઈએ નહીંતર વિદ્યાર્થીઓ છેલ્લે સુધી તકલીફ પડે ત્યાં મૂકો તો અહીં. હવે વિદ્યાર્થી મિત્રો અહીં બતાવું તમને આની સાથે જોડાય છે એડેનિન. તો એડેનિનનું આપણું આણ્વીય સૂત્ર બધા જાણીએ છીએ.
વિદ્યાર્થી મિત્રો અહીંથી પાણીનો અણુ દૂર થયો, ચલો બંધ બની ગયો, આપણે એને એન ગ્લાયકોસાઇડ એને નો સાઇન બની ગયો, એની સાથે હવે ફોસ્ફેટ જોડીએ તો ફોસ્ફેટ પાણીનો અણુ દૂર થાય, જોડાઈ ગયો, આ બંધને આપણે ફોસ્ફોએસ્ટર બંધ કીધો, બીજો ફોસ્ફેટ ગ્રુપ જોડીએ તો યાદ રાખજો આ રચના થઈ ગઈ EMT. હવે બીજો જોડીએ છીએ તો હવે જે રચના બની ગઈ ADP. ત્રીજો એક ફોસ્ફેટ ગ્રુપ જોડીએ પાણીનો અણુ દૂર થયો ATP. ચલો આપણે આ ATP ની આણ્વિક રચનાની વાત, ATP ની આણ્વિક એમાં 3 ફોસ્ફેટ ગ્રુપ છે. ચલો આ બધા કયા કયા બંધો છે તો આવી ગયું. હવે એટલે મેં વાત કરી કે આપણે જ્યારે DNA નું સ્વયંજનન કરાવીશું અથવા તો RNA ત્યારે વિદ્યાર્થી મિત્રો ત્યાં જે ન્યુક્લિયોટાઇડ છે એ આવા 3 ફોસ્ફેટ વાળા હોય છે, ટ્રાઇફોસ્ફેટ, મોનોફોસ્ફેટ નહીં, ટ્રાઇફોસ્ફેટ જોડાય. અને ટ્રાઇફોસ્ફેટ એ વખતે બે કામ કરે, ન્યુક્લિયોટાઇડનું દાન કરે અને ઊર્જા પણ આપે, કારણ કે એના બંધ તૂટી જશે એટલે ઊર્જા મળશે જે DNA ના સ્વયંજનનમાં કામ લાગશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો એક નાનો મુદ્દો આપણે લઈ લઈએ, ડાયન્યુક્લિયોટાઇડના અણુની વાત કરીએ. તો ડાયન્યુક્લિયોટાઇડનો અણુ આપણે પ્રથમ અહીં સમજીએ. આ એક ન્યુક્લિયોટાઇડનો અણુ બતાવેલો છે, બીજા ન્યુક્લિયોટાઇડના અણુ સાથે આપણે એને જોડવો છે. તો કેવી રીતે બે ન્યુક્લિયોટાઇડના અણુઓ જોડાય? આ ન્યુક્લિયોટાઇડ માની લઈએ કે સાઇટોસિન છે, એના કાર્બન સાથે ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલો છે. તો વિચારજો વિદ્યાર્થી મિત્રો, બે ન્યુક્લિયોટાઇડ થયા, આ ન્યુક્લિયોટાઇડનો જ્યાં ત્રીજો કાર્બન, બીજો, પહેલો, ચોથો, પાંચમો, તો આ ત્રીજા કાર્બનનો OH સમૂહ અને આ ફોસ્ફેટ છે એનો OH સમૂહ, ફોસ્ફેટ ગ્રુપનો OH સમૂહ અને પાણીનો અણુ દૂર થશે અને એ રીતે જોડાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ એક એસ્ટર બંધ બન્યો, તો ફોસ્ફોએસ્ટર બંધ. આ એક નવો પણ એસ્ટર બંધ બન્યો. માટે આ રીતે જોડતા બંધને ફોસ્ફો ડાય એસ્ટર બંધ કહેવામાં આવે છે. અને હવે જે બે અણુ જોડાઈને બની ગયા એને કહેવામાં આવે છે ડાય ન્યુક્લિયોટાઇડનો અણુ. ચલો અહીં વિચારીએ વિદ્યાર્થી મિત્રો, જો OH ગ્રુપ બતાવી દીધો, આ એક ન્યુક્લિયોટાઇડ, એવો બીજો ન્યુક્લિયોટાઇડની કલ્પના કરો. હવે તમે અહીં H આવી વિદ્યાર્થી. ચલો હવે બધું આખું નથી બતાવો તો સમજી લેવાનું તમારે કે આ રીતે N ગ્લાયકોસિડિક બંધથી માની લો કે આવો એક પિરિમિડિન બેઝ જોડાયેલો છે, આની સાથે હવે જોડાયેલો એક ફોસ્ફેટની હું વાત કરી લઉં. વિદ્યાર્થી મિત્રો આ બંધને આપણે શું કીધું તો ફોસ્ફોએસ્ટર બંધ. તો આ પણ ફોસ્ફોએસ્ટર બંધ થયો, આ N ગ્લાયકોસિડિક બંધ. હવે જો આ બંને વચ્ચે જોડા, આ રહે ત્રીજો કાર્બન NOH ગ્રુપ
ત્રીજા કાર્બનનું OH ગ્રુપ બતાવો. હવે જ્યારે બંને વચ્ચેનું જોડાણ થાય ત્યારે વિચારો વિદ્યાર્થી મિત્રો, થોડું આંખાને મૂવ કરી અને જોડવા પ્રયત્ન કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આ તો થઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો જો આ એક અગાઉનો બીજો ન્યુક્લિયોટાઇડ, એના ત્રીજા કાર્બન OH અને આ ન્યુક્લિયોટાઇડના ફોસ્ફેટનો OH, બંને વચ્ચે નિર્જલીકરણની ક્રિયા, પાણીનો અણુ દૂર અને અહીં પણ ઓક્સિજન, આ પણ એક બન્યું. તો એમ કહેવાય કે બે ન્યુક્લિયોટાઇડના અણુને જોડવા માટે બે એસ્ટર બંધ બને, એક એસ્ટર બંધ અને બીજો. એટલા માટે હવે હું આ બંને બંધને ફોસ્ફો ડાયસ્ટર બંધ કહીશ. તો યાદ રાખજો, આ પણ એક ફોસ્ફોએસ્ટર બંધ છે, આ પણ ફોસ્ફોએસ્ટર બંધ, બે ન્યુક્લિયોટાઇડને જોડવા માટે. ફરી આ ફોસ્ફોએસ્ટર બંધ, આ એકલો ફોસ્ફોએસ્ટર બંધ, બે ન્યુક્લિયોટાઇડને જોડવા માટે ફોસ્ફોડાયસ્ટર બંધ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયન્યુક્લિયોટાઇડની સમજ જો મેળવી લીધી, તો આવતા પિરિયડે આવા અનેક ન્યુક્લિયોટાઇડના અણુ જોડો તમે, અનેક ન્યુક્લિયોટાઇડ, અને બુકમાં આપેલી આકૃતિને સમજો. અનેક ન્યુક્લિયોટાઇડના અણુ જોડાઈ જશે ત્યારે શું બનશે? ડાયન્યુક્લિયોટાઇડની જગ્યાએ અનેક અણુ જોડાઈ જાય આ રીતે, એટલે જે બનશે એને મારે કહેવાય પોલીન્યુક્લિયોટાઇડનો અણુ કહીશ. અનેક અણુઓ જોડાઈને એક ચેઇન બની જાય એટલે અણુની જગ્યાએ એની રચનાને આધારે આપણે શૃંખલા કહીશું. તો હવે આવતા પિરિયડમાં આપણે આ ભણવાનું છે, પણ હવે આ તમને સમજણ બુકને આધારે ખબર પડી જવી જોઈએ કે કઈ રીતે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બને.